ભારતીય બેટ્સમેનોનું જે બેટિંગ લાઇનઅપ આટલી મજબૂત છે, એ બેટિંગ લાઇનઅપ ફેલ કેમ ગઈ? આ બધા ઘણા બધા મુદ્દાઓ ઉપર 2 કલાક સુધી મીટિંગ ચાલી અને જે ઘણી બધી શક્યતાઓની જે ચર્ચાઓ ઘણા સમયથી ચાલે છે કે રોહિત વિરાટનું શું થશે, રોહિતને કેપ્ટનશીપ આપવામાં આવશે કે નહીં આવે, આ બધી બાબતોની ચર્ચા આ રિવ્યુ મીટિંગની અંદર થઈ છે. નમસ્કાર. બીસીસીઆઈ ટીમ ઇન્ડિયા પર જબરજસ્ત ગુસ્સે ભરાયું છે, કારણ કે તાજેતરની અંદર ઓસ્ટ્રેલિયા સામેની જે 5 મેચોની જે ટેસ્ટ સિરીઝ ભારતે ગુમાવી અને ભારતના હાથમાંથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી ગઈ, એ વાતથી બીસીસીઆઈ ગુસ્સે ભરાયું છે અને મુંબઈની અંદર તાજેતરની અંદર એક રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવી કે આવું કેમ થયું. ભારતીય બેટ્સમેનોનું જે બેટિંગ લાઇનઅપ આટલી મજબૂત છે, એ બેટિંગ લાઇનઅપ ફેલ કેમ ગઈ? આ બધા ઘણા બધા મુદ્દાઓ ઉપર 2 કલાક સુધી મીટિંગ ચાલી અને જે ઘણી બધી શક્યતાઓની જે ચર્ચાઓ ઘણા સમયથી ચાલે છે કે રોહિત વિરાટનું શું થશે, રોહિતને કેપ્ટનશીપ આપવામાં આવશે કે નહીં આવે, આ બધી બાબતોની ચર્ચા આ રિવ્યુ મીટિંગની અંદર થઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. હમણાં તાજેતરની અંદર ઓસ્ટ્રેલિયા સામે જે 5 ટેસ્ટ મેચની જે સિરીઝ રમાઈ, એમાં ભારતની હાર થઈ અને કોઈ પણ મેચ હોય તો હાર જીતની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં, હાર જીત તો થાય, પરંતુ ભારતીય ટીમે 10 વર્ષ પછી આ જે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવવી પડી એ અને ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંદર પણ ફાઇનલ સુધી નહીં પહોંચી શકી, એટલે બીસીસીઆઈએ એક રિવ્યુ મીટિંગ કરવાની જરૂર પડી અને મુંબઈની અંદર આ બીસીસીઆઈએ રિવ્યુ મીટિંગ કરી અને આ મીટિંગનો હેતુ એ હતો કે મતલબમાં આ રિવ્યુ મીટિંગ એ સમજવાનો હેતુ હતો કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની અંદર ટીમ ઇન્ડિયાની સાથે શું એવું થયું કે જે પ્રમાણે ધારવા પ્રમાણેનું રિઝલ્ટ નહીં મળ્યું. બેટિંગ લાઇનઅપ કેમ ફેલ થઈ ગઈ? કારણ કે ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ એટલી મજબૂત છે કે મતલબમાં તમે આ સારી વાત છે કે તમે હારો તો એ નથી કે હાર પર વસવસો કરવાનું, રડવાનું છે, પરંતુ તમારે કારણ શોધવાનું જરૂરી છે કે તમને આઈડિયા આવે કે ક્યાં ગાડી તમે નિષ્ફળ ગયા. તો એના માટે આ રિવ્યુ મીટિંગ થઈ. તો એની અંદર કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર, બીસીસીઆઈના પ્રમુખ રોઝર બિન્ની, બીસીસીઆઈના સચિવ દેવજીત સેકિયા, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, આ બધા આ બેઠકની અંદર હાજર હતા અને લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી અને આ બેઠકની અંદર ન્યુઝીલેન્ડની સામે ભારતીય ટીમનું જે પ્રદર્શન રહ્યું એના વિશે પણ ચર્ચા થઈ, કારણ કે જ્યાં રોહિત બ્રિગેડની ટીમ આ ટેસ્ટ સિરીઝ ન્યુઝીલેન્ડની સામે 0-3 હારી ગઈ. આ બેઠકની અંદર રોહિત શર્મા કેપ્ટન તરીકે અને વિરાટ કોહલીના પ્રદર્શન પર પણ ચર્ચા થઈ અને બંને ખેલાડીઓને એવી સૂચના આપી દેવામાં આવી છે કે હવે પછીની જે મેચો છે એમાં સારું પ્રદર્શન કરે. અને અત્યારે સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે હવે પછીની જે મેચ છે એમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા જ રહેશે, કારણ કે બીસીસીઆઈની આ રિવ્યુ મીટિંગની અંદર એવો નિર્ણય લેવાયો કે અત્યારે કેપ્ટનશીપ બદલવાનો કોઈ સવાલ પેદા નથી થતો, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી જે ફેબ્રુઆરી 2025માં શરૂ થવા જઈ રહી છે, એટલે ચેમ્પિયન્સ ટ્રોફી પતી જાય પછી આ કેપ્ટનશીપ બદલવા અંગે નિર્ણય લેવાશે. જો કોઈ બદલાવ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં દેખાશે તો પછી આખરે બીસીસીઆઈએ મજબૂર થઈને કેપ્ટનશીપ બદલવાનો અને ખેલાડીઓને બદલવાનો પણ નિર્ણય લેવો પડે એવી સ્થિતિ ઉદ્ભવી શકે છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી છે એ 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહી છે અને પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે છે અને ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીના દિવસે બાંગ્લાદેશ સાથે છે અને 23 ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનની.
આની અંદર બીસીસીઆઈએ એક બાબતમાં એ પણ બહુ જબરજસ્ત નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો કે ઘણા બધા ખેલાડીઓ જે દ્વિપક્ષીય સિરીઝ હોય છે અને ઘરેલું ટુર્નામેન્ટ હોય છે એમાં ભાગ નથી લેતા, આવી બધી ટુર્નામેન્ટથી લોકો દૂર ભાગે છે. તો હવે કડક શબ્દોની અંદર ચેતવણી આપી દેવામાં આવી છે કે દ્વિપક્ષીય મેચો અને સ્થાનિક ઘરેલું મેચોની અંદર જે ખેલાડીઓ નહીં રમે, જે ખેલાડીઓ ભાગ નહીં લેશે, એમને હવેથી કોઈ પણ મેચની અંદર પસંદ કરવામાં નહીં આવશે. અને આ બાબતની કડક સૂચના બીસીસીઆઈએ સિલેક્ટર્સોને પણ આપી દીધી છે કે જે ખેલાડીઓ આ દ્વિપક્ષીય મેચો અને સ્થાનિક ઘરેલું મેચોમાં નહીં રમે એ લોકોની પસંદગી કરવાની નથી. મતલબની અંદર જે બીસીસીઆઈની આજની મીટિંગ હતી, રિવ્યુ મીટિંગ, એનો સાર એ હતો કે રોહિત અને વિરાટ અત્યારે ટેસ્ટ મેચમાંથી બહાર નહીં નીકળે અને હવે પછીનો જે પણ કંઈ મહત્વનું ડિસિઝન હશે એ ચેમ્પિયન્સ ટ્રોફી પતે પછી જ લેવાશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.